i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા તાલુકામાં આવેલ બસ ડેપોમાં બાંડીવાર રૂટ પર બસની અનિયમિતતાના કારણે બાળકોને પડતી હાલાકી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના બાંડીવાર વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને પ્રજાજનોને એસટી તંત્ર દ્વારા બસો સમયાંતરેના રૂટોમાં અનિયમિતતાના કારણે જીવના જોખમે મુસાફરી અને બાળકો ખાનગી વાહનોનો ઉપયોગ કરી આર્થિક તેમજ લટકી અને મુસાફરી કરતા જોવા મળે છે। પહાડ, ઉમરપુર, મોટી વાવ, વડઝારિયા સહિતના સમગ્ર લીમખેડા સિંગવડ તાલુકામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોનું બમણું ભાડું આપી અભ્યાસ કરી રહ્યા છે। આવેદનપત્ર જય બિરસા આદિવાસી યુવા સંગઠનના નેજા હેઠળ આપવામાં આવ્યું। ગુજરાત પ્રમુખ તરુલતાબેન હટીલા, લક્ષ્મણભાઈ વડકિયા, પ્રમુખ ભરતભાઈ માવી, સોનિયા ડામોર, મહેશભાઈ માવી હાજર રહ્યા હતા। સંગઠન અને લક્ષ્મણ વડકિયા દ્વારા સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી લીમખેડા અભ્યાસ કરવા માટે હજારો વિદ્યાર્થીઓ આવે છે। તેમને બસની અનિયમિતતાના કારણે ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવે છે। અંતરિયાળ વિસ્તારોમાં નવી બસની માંગણી, હાલમાં બંધ બસો ફરીથી ચાલુ કરવા માંગ કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે એસટી વિભાગ વિદ્યાર્થીઓના હિતમાં કોઈ પગલાં ભરે છે કે સસલાતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ખેડા સબ બસ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। લીમખેડા તાલુકામાં અભ્યાસ અર્થે આવતા મોટીવાવ, પહાડ, વણઝારિયા, ઉમરપુર ગામના અંતરિયાળ વિસ્તાર, દુર્ગમ વિસ્તારમાંથી આવતા બાળકો માટે બસ ફાળવવામાં આવી હતી, પરંતુ આ બસ સંજોગો વસાત ખૂબ જ લેટ પડવાના કારણે બાળકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવે છે અને તેમના જીવને જોખમ છે। તેઓ અસુરક્ષિતતા અનુભવે છે। અમારી માંગ છે કે આ બસને સમયસર દોડાવવામાં આવે અને વધારેમાં વધારે ફેરા મારવામાં આવે। તેમજ લીમખેડા તાલુકામાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી લોકો આવતા હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ આવતા હોવાથી પરિવહનને તમામ પ્રશ્નો મુદ્દે ચોક્કસ હલ આવે એવી અમારી માંગ છે।